હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એસએમસી નો એક નાનો એવો કોન્સેપ્ટ બાયસ જોવાનો છે. ઓકે, BIAS બાયસ જોવાનો છે. અને આમાં બાયસમાં OHLC અને OLHC શું છે એ બધું હું તમને સમજાવવાનો છું. ઓકે, એટલે મિત્રો તમે આ વિડીયો આખો જોજો. અને મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને અમારી ચેનલમાંથી થોડુંક પણ લર્નિંગ મળતું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જઈને પણ તમે જોઈન થઈ શકો છો. ઓકે, તો ચલો મિત્રો, હવે તમને જોઈએ આ કોન્સેપ્ટ કઈ રીતના વર્ક કરે છે. ઓકે મિત્રો, આ કોન્સેપ્ટ એવો છે ને જેનાથી તમે માર્કેટનો ટ્રેન્ડ ઇઝીલી પકડી શકશો, ટ્રેડ પણ ઇઝીલી પકડી શકશો. ઓકે, તો ચલો આ જોઈએ આપણે. ઓકે, હવે સિમ્પલ વસ્તુ જોતા તમને આ વસ્તુમાં શું લાગે છે? માર્કેટની કેન્ડલ ક્યાં ઓપન થઈ છે, ક્યાં ક્લોઝ થઈ છે, ક્યાં હાઈ ને ક્યાં લો માર્યો છે. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ આમાં. હવે તમારે જોવાનું શું છે ખબર છે? આ એક બાય સાઈડની છે. ઓકે, ગ્રીન કેન્ડલ છે એટલે બાય સાઈડની છે. હવે આમાં થાય છે શું જોવો. માર્કેટમાં કેન્ડલ હંમેશા આવી રીતના વર્ક કરતી હોય. ઓકે, અહીંયા માર્કેટની પ્રાઇસ કંઈક ઓપન થઈ, પછી માર્કેટે કંઈક લો બનાવ્યો આવો, પછી હાઈ બનાવ્યો અને પછી ક્લોઝ થઈ. ઓકે, એટલે આવી રીતના વર્ક કરેલી છે આ કેન્ડલ. ઓકે, શું થયું હશે? પેલા માર્કેટ એક શેક મૂવ આપ્યો, પછી એકચ્યુઅલ મોમેન્ટમ આપી અને પાછું માર્કેટ અહીંયા ક્યાંક ક્લોઝિંગ આપી છે. ઓકે, એટલે આ થઈ આપણું OHLC, ઓપન લો હાઈ ક્લોઝ. ઓકે, OLHC શું કહેવાય આને? OLHC. આ તમારે મોટા ટાઈમ ફ્રેમમાં જોવાની છે, એક દિવસ કે એક વીક અથવા તો એક મંથના ટાઈમ ફ્રેમમાં. ઓકે, એનાથી તમે આ ઇઝીલી પકડી શકશો. ને મિત્રો, જો આની પ્રેક્ટિસ કરશો અને આ આવડી ગયો તો તમને એ પણ ખબર પડી જશે કે મારે BTST માં કયો ટ્રેડ લેવો છે. ઓકે, બીજા દિવસે માર્કેટ ગેપ અપ આપશે કે ગેપ ડાઉન આપશે. ઓકે, એ પણ તમને ખબર પડી જશે. હવે મિત્રો, વાત આવી આ સેલિંગ કેન્ડલની. આ સેલિંગ કેન્ડલમાં શું થયું છે? માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થયું છે, પછી નાનો એવો અહીંયા ક્યાંક હાઈ બનાવ્યો છે, પછી લો બનાવ્યો છે અને પછી અહીંયા ક્યાંક જઈને માર્કેટે ક્લોઝ કર્યું છે. ઓકે, હવે સિમ્પલ જુઓ આમાં શું ડિફરન્સ છે. માર્કેટ અહીંયા ઓપન થયું, અહીંયા હાઈ બનાવ્યો, સોરી, માર્કેટ અહીંયા ઓપન થયું, અહીંયા લો બનાવ્યો, પછી હાઈ બનાવ્યો અને પછી ક્લોઝ કરી છે. એટલે આમાં OLHC થયું, આમાં OHLC થયું. ઓકે, એટલે ઓપન હાઈ લો ક્લોઝ આમાં થયું. ઓકે, આવી રીતના કેન્ડલ વર્ક કરતી હોય છે. અને મિત્રો, એક દિવસના ટાઈમ ફ્રેમમાં, એક વીકના ટાઈમ ફ્રેમમાં અને એક મંથના ટાઈમ ફ્રેમમાં કેન્ડલના હાઈ અને કેન્ડલના લો ઉપર લિક્વિડિટી ભરપૂર હોય છે. ઓકે, બહુ જાજી લિક્વિડિટી હોય છે. હવે મિત્રો, હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બતાવું તો કંઈક આવી રીતે હોય છે. જુઓ, આટલું તમને સમજાઈ ગયું? ઓકે, આટલું તમને સમજાઈ ગયું તો વિડીયોમાં એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ઓકે, ચલો. હવે હું તમને માર્કેટનો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરતા શીખવાડું છું, કઈ રીતના માર્કેટનો ટ્રેન્ડ વર્ક કરતો હોય છે. હવે જુઓ, અહીંયા શું થયું છે માર્કેટમાં. પેલા આપણે એક વીકની કેન્ડલ જોઈએ. ઓકે, એક વીકની કેન્ડલમાં શું થયું છે જુઓ. આ માર્કેટની એક રેડ કલરની કેન્ડલ છે. આ રેડ કલરની, આની ઉપર તમે એરો લઈ જશો ને એટલે તમને ઉપર ઓપન હાઈ લો ને ક્લોઝ બતાવી દેશે. ઓકે, માર્કેટ 22,609 ઓપન થયું છે. ઓકે, એટલે કે અહીંયા ક્યાંક માર્કેટે ઓપનિંગ આપી છે. પછી શું કર્યું છે? માર્કેટે નાનો એવો હાઈ બનાવ્યો, નીચે ગયો અને અહીંયા ક્યાંક ક્લોઝ કરેલી છે. રાઈટ. હવે શું હશે? હવે તમારે આ બે લિક્વિડિટી માર્ક કરી લેવાની છે. જો આ અપસાઇડની લિક્વિડિટી અને આ ડાઉન સાઈડની લિક્વિડિટી. હવે તમારે જોવાનું એના પછીની કેન્ડલ, એટલે કે એના પછીના દિવસની કેન્ડલ જે છે એ કઈ બાજુની લિક્વિડિટી ગ્રેપ કરે છે. ઓકે, હવે તમે જુઓ આ કેન્ડલે શું કર્યું છે. આ કેન્ડલ અહીંયા નીચે ક્યાંક લિક્વિડિટી ગ્રેપ કરેલી છે એના આગળના કેન્ડલની. રાઈટ. હવે આ કેન્ડલની લિક્વિડિટી ગ્રેપ થઈ ગઈ એટલે હવે આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે અપસાઇડની લિક્વિડિટી, કારણ કે અપસાઇડની લિક્વિડિટી સેફ છે. ઓકે, ગમે એક બાજુની લિક્વિડિટી માર્કેટ લઈ લે તો આપણે નેક્સ્ટ પ્લાન થવો જોઈએ એની ઉપરની સાઈડની લિક્વિડિટી અથવા તો એની નીચેની સાઈડની લિક્વિડિટી. ઓકે, હવે શું કર્યું છે? અહીંયા ક્યાંક ક્લોઝિંગ આપી દીધું, માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી નથી. એટલે આનાથી તમને ક્લિયર ખબર પડી જશે કે કાલે માર્કેટ ગેપ અપ ઓપનિંગ આપશે. શું કામ એને આપશે? કારણ કે ઉપરની લિક્વિડિટી હજી સેફ છે. ઓકે, હવે તમે જુઓ એના પછીની કેન્ડલ જુઓ, એના પછીના દિવસે માર્કેટે શું કર્યું છે? આ કેન્ડલનો લિક્વિડિટી ગ્રેપ કરી લીધી અને આ કેન્ડલની પણ કરી લીધી. ઓકે, તમે આ કેન્ડલની પણ માર્ક કરી શકો છો. દિવસ પૂરો થયો એટલે તમારે આ કેન્ડલની પણ માર્ક કરી લેવાની છે. ઓકે, તો ગેપ અપ ઓપનિંગ આપી, માર્કેટે આ લિક્વિડિટી અને આ લિક્વિડિટી બંને હન્ટ કરી નાખી, કારણ કે આ સેફ હતી અને આ પણ સેફ હતી. ઓકે,
ગેપ અપ ઓપનિંગ આપીને માર્કેટ એક અપસાઇડનું સારું એવું મોમેન્ટમ બતાવ્યું, ઉપરની સાઈડની લિક્વિડિટી લીધી, પછી માર્કેટે લો લગાવ્યો અને પછી ક્લોઝ કરી દીધું છે. ઓકે, હવે શું થયું છે માર્કેટમાં? આટલું બધું બાઇંગ કેવી રીતના આવ્યું માર્કેટમાં એ ખબર છે? આટલું બધું બાઇંગ શું કામ આવ્યું? આવડી મોટી ગ્રીન કેન્ડલ શું કામ એને બનાવી? આનું રીઝન ખબર હોવી જોઈએ. ઓકે, તો તમે ચાર્ટ સારી રીતે રીડ કરી શકશો. આનું રીઝન ખબર પડવી જોઈએ 100%. તો જ તમે માર્કેટમાં ચાર્ટ રીડિંગ સારી રીતે કરી શકશો અને તમારી એન્ટ્રી સારી રીતે થઈ શકશે. હવે તમે જુઓ આનું રીઝન શું છે. માર્કેટમાં આ લિક્વિડિટી સેફ હતી, એ હન્ટ કરી નાખી. હવે શું થયું છે? સેલ સાઈડની લિક્વિડિટી બધી એના આગળના દિવસે ક્લોઝ થઈ ગઈ છે. ઓકે, હવે વધી ગઈ લિક્વિડિટી, બાય સાઈડની લિક્વિડિટી વધી છે. ઓકે, કારણ કે આ બેની લિક્વિડિટી અહીંયા હન્ટ કરી નાખી, એટલે અહીંયા પણ લિક્વિડિટી જનરેટ થઈ હશે. ઓકે, કારણ કે આ એક દિવસની કેન્ડલ છે. મેં તમને શું કીધું હતું? એક દિવસની કેન્ડલમાં હાઈ ને લો ઉપર લિક્વિડિટી ભરપૂર હોય છે, તો અહીંયા કઈક લિક્વિડિટી તો હશે જ. ઓકે, હવે આ હાઈ ને લો ની લિક્વિડિટી માર્ક કરી લીધી. હવે આ લિક્વિડિટી માર્ક કરી લીધી ને, એટલે તમારે જોવાનું છે આગળની કેન્ડલમાં સેલ સાઈડની લિક્વિડિટી હંડે થઈ ગઈ છે, એટલે હવે માર્કેટનો ટાર્ગેટ રહેશે અપસાઇડની લિક્વિડિટી. એટલે માર્કેટમાં અહીંયા શું થયું? પેલા એક નાનું એવું ગેપ ડાઉન ઓપનિંગ આવ્યું અને પછી વન વે મોમેન્ટમ આપીને આ બધી લિક્વિડિટી ગ્રેપ કરી લીધી છે. ઓકે, હવે શું થયું છે માર્કેટમાં? જુઓ, આમાં વીક બનાવી જ નથી. સિમ્પલ તમને એક વાત કહું, બહુ કામમાં આવશે, યાદ રાખજો. માર્કેટમાં જે કેન્ડલ હોય ને, જે કેન્ડલ એનો હાઈ કપાય ને, એટલે કે માર્કેટની આ કેન્ડલનો લિક્વિડિટી કપાણી. ઓકે, લિક્વિડિટી કપાય અને એની ઉપર જો બોડી ક્લોઝ આવે, બોડી ક્લોઝ, વીક નહીં, બોડી ક્લોઝ આવે છે, તો માર્કેટ બીજા દિવસે 100% ગેપ અપ ઓપનિંગ આપશે. નાનું તો નાનું પણ ગેપ અપ આપશે. અને સેલ બાજુ તમને કહું ને, તો જો આ બોડી છે, આની નીચે માર્કેટે બોડી ક્લોઝ આપી છે, એટલે કે વીકની નીચે નથી આપી. જો વીકની નીચે બોડી ક્લોઝ આપશે તો એના પછીના દિવસે ગેપ ડાઉન ઓપનિંગ આપશે. ઓકે, આ બધું આવી રીતના વર્ક કરતું હોય છે. એટલે કે વીકમાં બોડી ક્લોઝ આવી છે તો પણ આવશે, કારણ કે શું કર્યું છે માર્કેટ? નીચેની બાજુની લિક્વિડિટી લઈને માર્કેટ વધુ ડાઉન ગયું છે. શું કામ એને ડાઉન ગયું છે? અહીંયા માર્કેટે અપસાઇડની લિક્વિડિટી ખતમ કરી દીધી છે. ઓકે, અપસાઇડ માટે લિક્વિડિટી છે જ નહીં. તો મિત્રો, આવી રીતના અપસાઇડની લિક્વિડિટી અને ડાઉન સાઇડની લિક્વિડિટી ઉપરથી આપણે માર્કેટનો ટ્રેન્ડ નક્કી કરી શકીએ છીએ. ઓકે, આ બહુ દૂરનું હું તમને નથી કહેતો, 3 માર્ચની આસપાસનું તમને કહું છું. ઓકે, તો ચલો મિત્રો, વધુ એક્ઝામ્પલ માટે તમે ટેલિગ્રામ ચેનલ ફોલો કરી શકો છો. એમાં હું એકારે બધાના એક્ઝામ્પલ નાખી દઈશ. ઓકે, તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓકે, આની પ્રેક્ટિસ કરજો. ઓકે, તમને જો ન ખબર પડે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આની પ્રેક્ટિસ કરજો, આ તમને બહુ કામ આવશે. આનાથી તમને ટ્રેન્ડ ફાઇન્ડ થઈ જશે સારી રીતે, અને તમારે કઈ બાજુ ટ્રેડ પ્લાન કરવો એ તમને ખબર પડી જશે. ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.